અમરેલી જિલ્લાનો દરિયાકાંઠો ગણાતા જાફરાબાદ શિયાળ બેટ ચાંચબંદર એટલે દરિયામાં રહી અને જીવન નિર્વાહ કરતા માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારો ચોમાસાની ઋતુમાં દરિયામાં માછીમારી પ્રતિબંધિત હોવાથી વેકેશન સમયગાળો ગણાય ત્યારે માછીમારો વેકેશન દરમિયાન લાખો કરોડો રૂપિયાની ફિશિંગની બોટોની મરામત કામગીરીઓ કરતા હોય છે ત્યારે જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના માછીમારો કેવી રીતે કરે છે બોટો રિપેરિંગ અને રિનોવેશન કામગીરીઓ જોઈએ આ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાનું કોસ્ટલ બેલ્ટ ગણાતું જાફરાબાદનું બંદર। હાલ જાફરાબાદના દરિયાકાંઠે મોટી સંખ્યામાં તમામ બોટો કિનારે લંગારેલી જોવા મળી રહી છે। જાફરાબાદ શિયાળ બેટ ચાંચબંદર સહિતના દરિયાઈ ખેડૂતો માછીમારી કરી અને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। માછીમારો શું કરી શકે અને શું આખી પ્રોસીજર હોય પછી ક્યારે બોટ શરૂ થવાની છે? સરકારના નિયમ પ્રમાણે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી માટે બેન્ડ પીરિયડ છે। આ દરમિયાનમાં બોટો ક્રેનથી ઉપર લેવી, જાળો રિપેરિંગ કરવી, બોટોમાં કઈ નાનું મોટું રિપેરિંગ હોય રિપેરિંગ કરવું, એન્જિનમાં રિપેરિંગ હોય, આ બધું વર્ક આ સમય દરમિયાનમાં થાય। અને એ પછી અમારે ચોમાસામાં લગ્ન ગાળો હોય, અમારે માછીમારોને વધારે પડતા ચોમાસામાં જ લગ્ન થાય એટલે આ વ્યવહારિક કામો, લગ્ન પ્રસંગો આ બધું કરવાનું થાય। આપણે આ બંદરમાં કેટલી બોટો છે ટોટલ આજુબાજુમાં? આપણે જાફરાબાદ બંદરમાં 700 બોટ અને બાજુમાં પછી રાજપરા નવા બંદર એમાં 700 ઉપર, એમાં 2 બંદરો થઈને બોટો છે। એટલે નજીકમાં આપણે રાજપરા શિયાળ બેટ છે એની બોટો અહીંયા લગભગ 101 બોટ અહીંયા ધંધો કરે છે। અને હાલમાં અત્યારે માછી વેકેશનમાં કામ શું કરે છે? વેકેશનમાં મહત્વના કામમાં રિપેરિંગ, બોટના બધા રિપેરિંગ હોય, કેમ કે 10 મહિના સુધી ધંધો કર્યો હોય તો અત્યારે બોટમાં નાનું મોટું રિપેરિંગ હોય તો રિપેરિંગ માટે કામ કરે। એમાં કલર કામ છે, પછી જાળો નવી બનાવવી, જૂની જાળો રિપેર કરવી। આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ માણસો ખલાસીઓ છે એ જાળ રિપેર કરી રહ્યા છે।